મારો સમાનો કોઈ વેળા ચો ઘડિયાનો લેખ પડ્યો છે આવું મારો માતાનો ભગવાન બોલે છે એ દેહમાં ફરવાનું દેહમાં જવાનું મારી ના નથી બે ભાઈઓ હગા ગુણ મને જવા બાલો આવું મારો ઝોપડીનો ભગવાન બોલે છે મારા મામા સગા બે ભાઈ છે દુનિયા ભરવાનું વખો બંધ કરી નોખું 6 મહિના વખો બંધ થઈ જાય દારૂ પીવો નહીં પાતાળમાં જેલું હુઈ જેલું જગાડિયાલું માતા બોલે ભાઈ દારૂ મટન નહીં ખાવ આ હું કહું શું બોલું છું ભાઈ 3 મહિના વખો મટી જાય 3 મહિના દેરાન બાથ ભેડું જૂની ઘરની વાત પડી છે મારા નેવા ઉડી ગયા સાચું ઉડી ગયા ઉડી ગયા એ પૂછો કે હે મારા મામા એટલે મને ખબર મારું મોહાળ એટલે આવું છે ને કે નહીં બોલાવો મારો ડોશી ડોહાનો લેખ પડ્યો છે 3 મહિના વખો મટાડી દઉં 3 મહિના મને બોલાવજો 3 મહિના કોક દેરું ખોળી નાલું તો બે ઘેર વખો છે હાલ આમાં ચાલુ વખો છે હાલ ચાલુ ચાલુ હા? ચાલુ એક આપઘાતમાં મોણો મરી ગયો છે એક સમય આપઘાત કરીને માણસ મરી ગયો છે યાદ હોય છે. આપણે એવું ગરમ ખરું કોઈ ગેરમ બનલો ગાતી મરી ગયેલો કામ કુટુંબ કુટુંબમાં તો 5 ઘેર હે નામ તો પાછું હે તઈ તો નથી ગામ લાગે એનો છેડો હું માતા ખોળી હતી બરોબર આ વખો મટી જાય 2 અગરબત્તી કરવાની એક દીવો ચાલુ છે અત્યારે ચાલુ છે હા કરો છો કોળદેવીનો હા કરું ખરું ને આમાં પંખો બીજો કોઈ કરતા નથી બીજો કોઈ કરતા નથી ને નાખો હું બોલું સમજણ પડે છે હા કુળદેવી માતા સિવાય બીજો કોઈ દીવો કરતા નથી ને હા બે હજે તને કેવી બે સવાલ હો ને આ ભાઈનું નામ શું છે એવું બોલો ને તઈ હે કે નથી સોનલભાઈ બેસો ને મને ઉચ્છેદ કહી દે એવું પાછી ના કહું તો મારી માતા પપ્પુભાઈ મને હું કોક 2 અગરબત્તી કરો આ દીવા સવાયની પાતાળની સિકુતર માતા હોય ન્યાય આલજો ભોયમાંથી ગોતી ના ગોતી આલું મારી માતાનું વેણ છે સાચું પણ સિકુતર માતાનો 2 ઘેર ઝઘડો પડ્યો છે શું બોલું છું કોઈ બી ન્યાયની હોય ભૂમકાની હોય કોઈની આયેલી હોય પણ પાતાળની કોક સિકુતર માતાનો ન્યાય બોલી રહ્યો છે આ વખો મટી જાય મને પૂછ્યો એક દાડો ન બતાવું મારી માતાનો વેણ છે શું બોલું છું ન્યાય આલવો આલસિક નહીં આલે આમાં હાલવાનો હા આજથી લોક ના મારી દીધું મારી માતાનો વેણ છે જમીનનો કજિયો પડ્યો પોચમે લાવી દે દઉં તો ઘણું ગાયું જીતવું છે કે હારવું છે જે તું મારે આટલું નથી પગ મૂકવાનું એવું પણ આમ સીડાઈ જો ને બોલું એટલા ટાઈમે પૂરું ના પાડું તો મારી માતાનો વેણ છે ખરું કે ખરો મને ખબર બે જગ્યાનો ઝઘડો હા હા સાચું શું બોલું હા. કે 2 જગ્યાનો ઝઘડો આવું બોલું છું. બે જગ્યા સાચું છે ને? સાચું તો આ જાજે રોમશીડા વાતો પૂરી ના પાડું તો મારી માતાનો વેણ છે સભા પાડું આવું મારો ઝોપડીનો ભગવાન બોલે છે જાઉં હું રોમશીડાના ગાદીની માતા ધણું છું હું બનાસકોઠાથી હોય આ ઈશ્વરનું પરબણ પપ્પુભાઈ ના રાખું તો મારી માતાનું વેણ છે આપો તમે અમને લઈને આવજો ને હું કહું કે આ કેસ ન જીતાડી આલું તો મારી માતાનું વેણ છે તો મારે વિઘો જોતો નહીં પણ મારો ન્યાય મને આલજો ને કોક દેરું રૂવે જોપે એનો ન્યાય આલજો શું બોલું છું અમે 3 ઘર છી હા અમે તાણે જ ઘેર હે આવું બાબાની માતા ધણું છું તાણ ને એક પાન ને
હે મારી છે મારો વધાવો તો ભોનમાં ધૂણું છું પપ્પુભાઈ ભોન વગર ધૂણતી નથી ત્રણ ઘર લગો લગ આર્ય હા જમીનના ઝઘડા વાળા હા એક મારા જેવો ભુવા જેવો સડાવા વાળો બીજો છે હા સમજણ પડી ને અલ્યા ભોનમાં ધૂણું છું તમને આટલો નિશાન મારું તમે કહો હાંભળો હાંભળો. હા? ત્રણ લગો લગ ઝઘડા વાળા ને એક મારા જેવો ભુવા જેવો સડાવા વાળો છે ઠુવા મારવા વાળો તો હમણાં હાલવા જેવી નહીં આવું પવાની માતા ધૂણું છું એટલે સાચું છે કે ખોટું કાકા આવું પૂછો જ કરી. હાચું માં હાચું હાચું સાચું ખોટું હાચું એમાં એક પડી બઈ એમ કરે છે આ વધાવો છે મારો હાથનો વધારો આવો છે બધા. એક આ તમાર ઘેરથી ની જેમ એક બઈ હોમે એમ કરે છે કે જમીન તો આજે ભોડું વઢાઈ જતા આલવી ન દઈ જીના ભાઈ ઓનલાઈન માતા છું એટલે આવું બોલી શકું. કારણ કે બોલાય ના જો તમારું ભગવાન પૂરું પાડશે મારું અમશીડાના ગાદીની માતા પૂરું પાડ્યું સાચી ભાવના સાચો દોર રાખજો ના આઈકો તો પપ્પુભાઈને ભલોમણ કરજો પપ્પુભાઈને કહી દેજો પાડું ભાગવાની કોઈ જરૂર નહીં પપ્પુભાઈ ખરું છે ને ફોનવાળી માતા છું એટલે આવું શીખવણ આલું છું અને કેના ના જાવું છે મારા હંગાત હમણાં હંગાત તો આવી જાય પોચમે બોલી દે જે ભગવાન હુજવાડશે ઈ. પણ જમીનનો કેસ જીતાડી આલ્યો ભરોહો રાખશો તો હા હમ? હાલ તો મને હાલ તો ઈના નાભે મને અમુક બારીઓ બંધ થઈ ગઈ છે કે જીતવું કાઢવું છે આવું પૂછો હું બોલું રાઈટ બોલું છું ને? હા હા કે જીતવું કાઢવું છે હા પણ મને આગી કરશો તો હું પૂરું પાડ્યું પણ વિશ્વાસ ચૂ છે અગ્નિ શુદ્ધ લઈને પાછી ના આવું મારી માતાનું વેણ બોલું એટલા ટાઈમમાં પાછું હો ને જજ પૂરું પડશે બીજું બોલો બીજું કના રિપોર્ટ કરવો બેહવા દે અમને બેહવા દે અમને શું બેઠા શું થાય દાદી થાય પપ્પુને ત્રાસ થાય એ કરે બળતરા સાલા આખું શરીર કેટલા ટાઈમથી થાય ઘણું થાય આખું શરીર બળે આખું શરીર લાવવા હે હું ત્યાં કેળમાં હું માંડીને આખું શરીર બળે હા નવ ચાલ નવ એકવીસ. પપ્પુ એવું ભાઈ માડીને એવું કહો કે આજથી 21 રૂપિયા પપ્પુ કાલ સવાર વહેલા વાળો ને 21 દાડા આ બળતરા બંધ થઈ જાય તો મને પૂછો ને કે નહીં પૂછો 21 દાડાની શરત 22માં દાડે દુઃખ મટે તો તમારા કર્મથી મટે હું 21 રૂપિયા વાળો ને 21 દાડા દુઃખ મટી જાય તો મોનમાનું પાતાળનું દેવ હાચું દેવને ઊભું ના રાખું તો મારી માતાનું વેણ છે. શું બોલું છું પણ જૂની વાત પડી છે તો હું ફળિયા લેવું એવું મારો માતાનો પ્રભુ બોલે છે શું બોલે? કશો વધો નહીં પણ જૂની વાત હું પડી છે તો હું ખોળિયા લ્યું આવું મારો માતાનો પ્રભુ બોલે છે એવું માંડીને પૂછો કે જૂનું એક ઘર હતું આવું આ માંડીને પૂછજો જે હમણાં વાત કરી જે નળિયા ઉડી ગયા ને એ જ ઘર એમનો ઘર છોકરો જ હતો ઘર હતું ને કોઈ દીવો ભરતા એ હાવ ભરતા તમે સનો ભરતા અમારે સરોવર હતા હમણાં અહીં તો સનો ભરતા કઈ માટાનું બટા હવે મને તો ને ગમપડે આવી મારે સરોવર હતો તો એવા દીવો વાહલો ઘેર તો તઈ હું ઘેર પાછું